એ ખાવા માટે હોટલ રાખી, રહેવા માટે રૂમ રે, માણસને તો ભૂલવાડીને થઈ જાવું છે ગુમ રે. ખાવા માટે હોટલ રાખી, રહેવા માટે રૂમ રે. જો બોલો 2 દિવસમાં તો 20,000 રૂપિયા વપરાઈ ગયા. હવે 30,000 માં 3 દિવસ કાઢવા પડશે. હાલો ને જલ્દી, હાલો ને. જાનમાં જવાનું છે તે એટલા નિરાશથી તૈયાર થાવ. પણ હજી ક્યાં ભોળા દાદાનો માણસ તૈયાર થયો? એ ભોળા દાદાનો માણસ નથી આવ્યો ને, એટલે જ કહું છું. હાલો ને સટકી જાવી. ના ના ઓ એને હારે રાખવો પડશે. શું કામ? આપણે વાડીએ જાવી ને એટલે ભોળા દાદાને કહી દેવાનું અમે તો આવતા હતા પણ તમારા માણસે ના પાડી. હા ઈ હાસુ તો ભલે ભોળા દાદા એને ખીજાતા. તો એટલે તો કહું છું. ઈ આમ આવ્યો. બોલો ક્યાં ફરવા જવાનું છે? બોલ તું કે ને ફરવા જવી? પણ આજકાલની જેમ મને મૂકીને વયા ન જતા હો. એલા તો તું રૂમમાં તૈયાર થતો તો એમ વયા ન ગયા હોય. આ ઈ હાસુ પણ કાલ મને મૂકીને હું કામ વયા ગયા તા? ઈ તો અહીંયા અમે મસ્તી કરતા હતા. આ તો વાંધો નહીં, નકર હું ભોળા દાદાને કહી દઈશ. ભોળા દાદા બોલ્યા કરે. ભોળા દાદા થી એટલો બધો હું બીવે? ભોળા દાદા કઈ તોપ છે? એ ભોળા દાદા તોપ નથી પણ અમારી વાડીએ તોપ છે. હું ભોળા દાદાને કહીશ ને તો ઈ તોપમાં બેહીને અહીંયા આવશે. હા ઈ હાસુ. હવે વાતું નથી કરવી. હાલો હાલો. ઘોડી ઉપર બેહવું છે તારે? ના રે ના, મને બીક લાગે. અલ્યા આમાં થોડું બીવાનું હોય. ના રે ના, હું પડ્યો હોય તો? એલા પડીશ તો ઘોડી ઉપરથી પડીશ, એમાં કઈ થોડું વાગશે? તું કઈ આકાશમાંથી પડવાનો છો? ના રે ના, તોય વાગ્યું હોય તો તમે બેહો ઘોડી ઉપર. હું તો મારા લગ્ન છે ને ત્યારે ઘોડી ઉપર બેઠો તો તે. આ તો તું ઘોડી ઉપર નહીં બેઠો હોય એટલે કહું બે. પણ મારા લગ્ન થાય છે ને ત્યારે હું ઘોડી ઉપર બેહીશ. અલ્યા તું અહીંયા ક્યારે ફરવા આવીશ? ઘોડી ઉપર તને બેહાડવી છે ઈ તો બેહ ને. ના રે ના, મને બીક લાગે. એટલી બધી હું બીક લાગે? મજા આવશે એટલે કહું. પણ તો તમે બેહો ને, મને હું કામ કયો? અલ્યા તું ઘોડી ઉપર બે, પછી અમે તારો ફોટો પાડીને ભોળા દાદાને બતાવશું. ના રે ના, પછી ભોળા દાદા મને ખીજાય. એમાં હું ખીજાય? બીવે છો એમ કે ને? તો પણ બકુલભાઈ તમે ઘોડી ઉપર બેહો ને, મને કયો છો ત્યારે? એક કામ કરો, તમે બે રહેવાજો, હું ઘોડી ઉપર બેહું. તમે બે કેટલા બીવો? તો વાંધો નહીં. ઘોડી નાની થઈ ગઈ કે હું? હાસો હું એવું જ લાગે. મમરાભાઈ ઘોડી ઉપર બેઠા ત્યારે તો ઘોડી મોટી હતી અને હવે તો નાની એવી ઘોડી લાગે. હાલ તો હે આમ કેમ છું કે સમજાણું નહીં? હું બેઠો તો મોટી ઘોડી ઉપર, આ ઘોડી તો નાની છે. હે મમરાભાઈ તમે બેઠા હતા એ ઘોડી છે? હા પણ તમે ઘોડી ઉપર બેઠા ત્યારે તો ઘોડી મોટી હતી, આ ઘોડી તો હાવ નાની છે. હું તો ઈ જ વિચારું છું, ઘોડી નાની કેમ થઈ ગઈ? મને તો એવું લાગે તમે બેઠા ને તમારા વજનથી ઘોડી નાની એવી થઈ ગઈ છે. હે એવું છું હશે? મને એવું જ લાગે. હવે ઓલા ભાઈ ખીજાય છે. હે ખીજાય નહીં તો હારું. ઉભા રહ્યો ને, હું વાત કરી લઉં. એમાં ખીજાય શું કામ? સાવ સાવ બકુલભાઈ વાત કરો. હારું છું ને, હું ઘોડી ઉપર ન બેઠો, નકર મને તો તમે ખીજાત અને ઘોડી વાળા ભાઈ ખીજાત. આજથી હું નિયમ લઈ લઉં, કોઈ દી મારે તે ઘોડી ઉપર નથી બેહું. મારા લગ્ન થાય ને ભલે હું ગધેડા ઉપર બેહીશ પણ ઘોડી ઉપર નહીં બેહું. આ ઈ હાસુ. ઓલા ભાઈ કાઈ કે નહીં તો હારું. કાઈ ખીજાણા નહીં. ઈ ભાઈ કે 25,000 રૂપિયા આપી જો અને જાઓ. એ 25,000 રૂપિયા કીધા? હા, ઈ કે ઘોડી મોટી હતી અને તમારા વજનથી ઘોડી નાની એવી થઈ ગઈ તો 25,000 તો આપવા જ પડશે. જો બોલો તો હવે 30,000 પડ્યા છે, દઈ આવું 25,000. એક કામ કરો, 25,000 આપી દો. ઉભા રહ્યો મમરાભાઈ, તમે થોડાક પૈસા ઓછા કરાવો ને. મારી તો ભૂલ છે, ઈ ભાઈ મને તો ખીજા હે. તો ઉભા રહ્યો, હું વાત કરું. પણ તું હું વાત કરીશ? 25,000 આપી દેવી. પણ ઉભા રહ્યો ને, વાત કરવા ગયો ને, થોડાક પૈસા ઓછા થાય તો. એ હારું વાત કરી, જલ્દી પાછો આવ્યો.
તમારે જવાનું હતું. બકુલભાઈ મારી તો ભૂલ છે ઈ ભાઈ મને નો ઢીબી નાખે. એમાં હું ધીબે કહી દેવાનું, મારા વજનથી ઘોડી નાની એવી થઈ ગઈ. ના રે ના, મને તો બીક લાગે. ક્યાં 25,000 કીધા? ઈ ભાઈએ તો 2,000 રૂપિયા કીધા. હે બકુલભાઈ, તમારે કેટલી કરી આવી હતી? મારે સમજ્યા ફેર થયું છે. હારું તો જાઓ તમે 2,000 દઈ આવો. એ હારું. યો બોલો, હમણાં બકુલભાઈ પૈસા લઈ જાત તો હું 25,000 રૂપિયા ઈ રાખી લે તો હારું છું ને મેં વાત કરી. હા હાલો હવે હાલો. હારું છું, ઓલા ભાઈ પૈસાથી માની ગયા, નકર હવડી નવડી તો ઘોડી એને ક્યાંથી લાવી દે. તો પણ ઘોડી આપણે વાડીએ લેતા જાત, થોડાક દિવસ ઘોડીને ખવડાવે તો ઘોડી મોટી થઈ જાત. હે 4 પૈડા વાળું કૂટર, તારે કૂટર હાંકવું છે? ના રે ના, મને તો બીક લાગે. પણ તું વાડીએ કૂટર હાંકે તો છો. પણ ઈ કૂટરમાં ને આ કૂટરમાં ફેર છે, મને બીક લાગે. કેવો બીવે, પેલા ઘોડી ઉપર બેહવામાં બીતો તો અને હવે કૂટર હાંકવામાં બીવે. મજા આવશે. તો પણ તમે કૂટર હાંકો ને. એક કામ કરો, તમે બે રહેવા જો, હું કૂટર હાંકું. એટલા બધા બીવો હું. હે ભાઈ, કૂટર હાંકવાના કેટલા પૈસા છે? બકુલભાઈ 100 રૂપિયા આપી દો, હું કૂટર હાંકું. એ હારું. હા, કૂટર હાંક્યું હોત તો મમરાભાઈ ને જો કૂટર હાંકવાની કેવી મજા આવે. હા ઈ હાસુ. બકુલભાઈ, તમને કઈ નવીન લાગ્યું? હા, મમરાભાઈ તો મોટું કૂટર લઈને ગયા તા, નાનું કૂટર કેમ બની ગયું? કોને ખબર? હાલ તો. યો બોલો, કૂટર નો આટો મારવા ન ગયો હોત ને તો સારું હતું. કૂટર તો બંધ પડી ગયું. કૂટર દોરીને હાવ થાકી ગયો. હે મમરાભાઈ, સ્કૂટર નાનું થઈ ગયું કે હું? હે એવું છે? હા, તમે કૂટર માં બેઠા હતા, ઈ કૂટર તો મોટું હતું અને આ કૂટર તો હાવ નાનું છે. યો બોલો, હું ગમે ઈ વસ્તુમાં બેહું, ઈ વસ્તુ નાની થઈ જાય છે. તમારો વજન જ એટલો હશે ને. હા ઈ હાસુ, હવે તો વજન ઘટાડવું હશે. એ વજન પછી ઘટાડજો. મને તો એવું લાગે વાડીમાં તો 2,000 માં વાત પતી ગઈ, પણ આ કૂટર તો નવું માંગશે તો. હે, તો 20-25,000 રૂપિયા દેવા પડશે. તો એટલા બધા પૈસા તો છે નહીં. તો એક કામ કરો, સ્કૂટર વાળા ભાઈ આમ છે, આપણે સટકો. એ હારું, હાલો હાલો. હાશ, હવે વાંધો નહીં. પૈસા તો ન દેવા પડ્યા. હે બકુલભાઈ, ઓલું શું છે? ઈ સાયકલ છે. હે, તો મારા સાયકલ હાંકવી છે. જો બોલો, હમણાં કૂટર હાંકવામાં તો બીતો તો. એ કૂટર હાંકવામાં બીક લાગે, સાયકલમાં તો હું બીક લાગે. કોઈ વાંધો નહીં, જા તું સાયકલ હાંક, અમે ટિકિટ લઈ લેવી છે. એ હારું. એને એમ કે રસ્તા ઉપર હાલે ઈ સાયકલ છે, હમણાં તમે જોજો બી અડધો થઈ જવાનો છે. હા હા. બીક તો લાગતી જ હશે હો. હા, બીક તો લાગતી જ હોય ને, કે કોને? હવે ઈ કોઈ દિવસ રસ્તા ઉપર સાયકલ હાલે ને ઈ નહીં હાકે. તો બીએ જેટલો જાહે. હે, ઈ તો આવ્યો. કેમ પડતો આવે? જોજે એલા પડતો નહીં. પૂછું, શક્કર સડ્યા. હવે સાયકલ હાંકવામાં થોડા શક્કર સડે,
પણ સાયકલ કેવી ઊંધા માથે હાલતી હતી, ચક્કર સડે જ તે ને. જોજે પડતો નહીં. તને શોખ હતો સાયકલ હાંકવાનો. એક કામ કર, અહીંયા બેસી જા. બહુ ચક્કર આવતા હોય ને તો ઘડીક અહીંયા બેસી જા. હમણાં એમ આવી. ના રે ના, તમે મને મૂકીને વયા ગયા હોય તો